નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. આપણે જે કાલે મંદિરનું કામ હતું એ અધૂરું હતું. વરસાદ એવો ચાલુ થયો ને તે બંધ થયો જ નહીં. તો આપણું ડેકોરેશનનું જે કામ છે એ બાકી રહી ગયું હતું અને આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પણ આપણે જે મુહૂર્તનો ટાઈમિંગ છે એ બપોરે 2 વાગ્યાનો રાખ્યો છે અમૃત જે શુભ ચોઘડિયું એની અંદર. તો અત્યારે એવું પાછું ચાલુ કામ કર્યું છે ડેકોરેશનનું. તો ડેકોરેશન એટલું બાકી છે, એવું કરી દઈએ. પ્લાન્ટને બધું તો થઈ જતું. ડેકોરેશનમાં જુઓ ને, એક તો આ રીતની તોરણ છે. મમ્મીને ગમી ગયું હતું બહુ જ, તો બસ લઈ લીધું અંબાજીથી. સ્વસ્તિકવાળું છે. પછી બહાર જ્યોતિર્લિંગવાળું એક આવું સ્ટીકર છે વુડનમાં, એ ફ્રન્ટ સાઈડમાં લગાવવાનું છે. આઈડી મને ગમી ગયું હતું બહુ મસ્ત. અને બાકી તો આપણો નંદીન ઘંટડી, અને સૌથી વધારે આ ઘંટડી જે જઈને ગમી હતી. બધાની ચોઈસની એક એક વસ્તુ લીધી છે. બહુ મસ્ત ઘંટડી છે. અગરબત્તી છોકવા માટે, આ રોટી દૂધને ચડાવવા માટે. તો છે કાચબો, રાઈટ. કાચબો મસ્ત છે નહીં? મસ્ત નંદી. અને શિવલિંગ ઉપર મૂકવા માટે નાગ. તો આટલી વસ્તુ લાવે તો ડેકોરેશન માટેની. તો બીજી બધી પૂજા પાઠમાં એવી છે એટલે આટલું જે આપણે લગાવવાનું છે લગાવી દઈએ. બસ મસ્ત લાગે ને? સમજી છે. બરોબર. તૂટશે પણ હલશે નહીં. જયનું ફિટ કરેલું છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ. શ્રી મહાકાલેશ્વર, શ્રી કેદારનાથ, શ્રી વૈદ્યનાથ, શ્રી કાશી વિશ્વનાથ, શ્રી મલ્લિકાર્જુન, શ્રી ભીમાશંકર, શ્રી ધ્રુનેશ્વર. અમારે જેટલો આપણે જ્યોતિર્લિંગના દર્શન કરે છે. જો ઓમકાર, સોમનાથ, મુગણો, હા, જો રામેશ્વરમ, હા, ઓમકારેશ્વર, હા, સોમનાથ, હા, ત્રંબકેશ્વર, હા, દુષ્મેશ્વર, એ બાકી છે. હા, એ બાકી દુષ્મેશ્વર, હા, એ બાકી. નાગેશ્વર થઈ ગયું, હા, ભીમાશંકર એ થઈ ગયું. પછી મલ્લિકાર્જુન બાકી. એ સાઉથ જો પણ રહી ગયું. સાઉથમાં જ છે ને? મલ્લિકાર્જુન, કાશી વિશ્વનાથ, હા, વૈદ્યનાથ, કેદારનાથ અને અને મહાકાલેશ્વર થઈ ગયો. હા, એટલે 1 2 3 4 હા, પછી ધ્રુનેશ્વર પોચ બાકી. પોચ બાકી. ખાસો જ્યોતિર્લિંગ કરી દીધો ને એની ઉંમરમાં ને. અને કેદારનાથને તો થોડું ડિફિકલ્ટ છે જવું. એ ક્યારે? કેદારનાથ, વૈદ્યનાથ, આ કાશી જે મલ્લિકાર્જુન એ તો સાઉથમાં જ નતું, એ બધું એક પણ આપણે એર્યું રહી ગયું. કરશું એ તો બધું એક તો ચલો આવું બાકી આવું ભરાવશું. તોરણ ભરી દેશો. કેવું લાગે છે મમ્મી? મસ્ત લાગે છે ને? મમ્મી હવે આવ્યો છે જોવા માટે. પૂજારી, અમારા મંદિરના મેન પૂજારી. તારે હા, મમ્મીને તકલીફ પડતી હતી એટલે જઈને એક જ દાડામાં ઊભું કરી દીધું. પણ ખુલ્લામાં જબરું બનાવ્યું મમ્મી. ભગવાન શિવની હોય બે રહેવાનું મન થાય એવું. હવે મેન ઘંટડી છે અને સરસ મજાનું એનું અવાજ આવી રહ્યો છે. એ વાયરાની જ થઈ છે. વાયરાનું જ ખખડ છે. પવન આવશે ને એમ ખખડ. વાવ, કેવું મસ્ત લાગે. આ તો ખસ છે, કદાચ ફિટ થઈ જશે ને. બસ એટલું હતું. આટલે જ મૂકું ને. સીધું જ લાગે છે ને મમ્મી? સીધું જ કમ્પ્લીટ.
મોટા ભાગનું આપણું ડેકોરેશનનું કામ આવું પૂરું થઈ ગયું છે. હવે આપણે કલરનું ને ટચિંગ કરવું છે પછી કરીએ. એ પણ આવું કોરું કાઢશે ને તારે જ કરશું, કારણ કે વરસાદ આવે છે ને ધોવાઈ જાય છે કલર. એટલે હાલ હવે આપણે ધોવાનું નહીં બાકી છે, એટલે સાફ સફાઈ કરી દઈએ પછી. પતી ગયું છે અને હવે ચાલુ કર્યું છે પાણીનું કામ. કંઈકન ચકલી છે તો ચકલીને થોડી ઉપાડવાની છે, જેથી કરીને અહીંથી ડાયરેક્ટ પાણી લઈ શકીએ. મંદિરનું કામ પૂરું થઈ ગયું અને હવે ચાલુ કર્યું છે ફાઉન્ટેનનું. આપણે જે બધું સ્ટ્રક્ચર છે એ લોખંડનું છે, એટલે વરસાદનું પાણી અડટ કર્યું એટલે થોડો કાટ આવ્યો હતો, તો એને કલર મારવાનું ચાલુ કરી દીધું છે, એટલે એ મસ્ત નવું થઈ જાય. કુંડોને તો વ્હાઈટ કલર આપણે મારી જ દીધો છે. ભાગનું બધું કામ પૂરું થઈ ગયું છે ફાઉન્ટેનનું અને મંદિરને. અને જૈન બે જઈએ છીએ બિલી લેવા માટે. આવી હતી પણ લાવવાની રહી જઈ, તો અત્યારે લેવા જઈએ છીએ. હજી નજીકમાં જ આપણે એક નર્સરી છે સરકારી, ત્યાં જ લેવા જવાનું છે, તો ફટાફટ લઈને આવીએ અને પછી બિલીએ વાવી દઈએ. ગવર્મેન્ટ નર્સરી, અહીંથી હવે બિલીનો પ્લાન્ટ લેવાનો છે, તો ભાઈ જાય છે બિલીનો પ્લાન્ટ લેવા માટે. પ્લાન્ટ લઈએ લીધા અને હવે રિટર્ન જઈ રહ્યા છીએ. પ્લાન્ટ તો પાછળ મૂકી દીધા. 2 બિલીનો લીધો અને એક વળી બીજો ગમ્યો તે લઈ લીધો છે. અહીંયા રોડ ઉપર જ છે નર્સરી આપણા. ફોરેસ્ટર બહુ મસ્ત. ફોરેસ્ટર સ્વભાવના બહુ મસ્ત છે. પટેલ છે પણ બહુ મસ્ત છે. જયનું ફ્રેન્ડ છું, સારી રીતે ઓળખું છું. આવું ખમું રાખવું છે, ખણક પૂરી દો. થોડું રાખો બસ કા ફીટ દો પછી. ફાઇનલી બિલી હવે વહી જઈએ આપણે. હવે બધું કામ પૂરું થઈ ગયું. હવે અમે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ. આમ પછી 2 વાગ્યા પછી મુદત છે આપણે. ખેતરમાં જ વાવી દીધી. હેઠળ નળા ને અમે આ શતુરી કાઢ નાખવાની છે કેટલા બાજુ અમે કાપી જ નાખવાની છે. એ હેતરમાં આવીશ હેઠ આવું ઘણું કરવાનું છે. બધું ઝાડ થઈ જાય ખેતરમાં મસ્ત મેન્ટેન થઈ જાય. મલબારી તો પેલા મહોગની તો કપાઈ દીધા. આવું જોઈએ કલર કર્યો છે તે આવું શિવાર વળશે જ નહીં વળતા. મહેનત તો ઘણી કરી છે ફાઉન્ટેન માટે. ના હવે કલર બલર થઈ ગયો. આ ઉપરવાળો સુકાઈ જાય ને એટલે ચકલો માટે ઝાડ નાખી દે. ના હવે સુકાઈ ગયો કલર મારે. ના હવે વધુ નહીં. જુઓ દોસ્તો, આપણો ફાઉન્ટેને ચકાચક થઈ ગયો. ઉપર કલર કર્યો પણ હજી હુકણો નહીં. અને નીચેની સાઈડ તો મસ્ત કુંડો તો રેડી થઈ ગયો. બે વાગી જશે દોસ્તો અને ફાઇનલી આજે આપણા મહાદેવનું સ્થાપન થઈ જશે. શિવલિંગનું બધો રેડી થઈ જશે. હોમ સ્કૂલમાં જોશે દાદાને ઉઠાડે છે, દાદા ઉઠશે. આપણે ભાઈ કાલાવાલા રોમનું વાલા આપણને જાતે જેવું આવડે એ રીતે આપણા ઘરની પૂજા માટેનું છે. તો અને આરમ નર્મદેશ્વર શિવલિંગ છે, એટલે અમે આપણે કોઈ વિધિવત પ્રતિષ્ઠા નહીં કરવાની હોતી. પેલા બોલાવું
ઉપર આપણે જે પૂજા કરવી હોય ને એ કરવાની. Complete ready? હા તો લાવો ખાલી પોત દો. મને બનાવો આ બાજુ. ઓમ નમઃ શિવાય. નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ મકારાય નમઃ શિવાય મંદાકિની સલિલચચતિતાય નંદેશ્વર પ્રપન્નાથ મહેશ્વરાય મંદાર પુષ્પમ બહુપુષ્પપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વદનાભમુન્દ સૂર્યાય દક્ષાદ્વનાશકાય શ્રીનીલકંઠાય વૃષભધ્વજાય તસ્મૈ સિતારાય નમઃ શિવાય યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ સકારાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલો નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલો નમઃ શિવાય. ઓમ નમઃ પ્રભુ જય શિવ જગ સ્વામી સમરુદ્રાદ્રસલિંગ સમરુદ્રાદ્રસલિંગ આદે પ્રથમ સમરુ સોમનાથને નિત્ય દર્શન દેજો
પ્રભુ નિત્ય દર્શન દેજો શ્રી શૈલે મુનિસાર શ્રી શૈલે મુનિસાર મલ્લિકેશ્વર બીજો ઓમ હર 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 મહાદેવ ત્રીજા શિવ કેદાર ગંગોર જ્ઞાન ધરે દંડ ઓમ હર 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 મહાદેવ કાલ પૂજન નાવાસી ઓમ હર 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 મહાદેવ નવમા ભીમા શંકર ભક્તિય ચડયાપો પ્રભુ ભક્તિય ચડયાપો નાથ ગુરુ બોખલ્યો ગોદી ઓમ હર 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 મહાદેવ દ્વાદશ લિંગની આરતી જે ભાવે ગાશે પ્રભુ જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી જે શિવલિંગની સ્થાપનાનું કામ હતું એ ફાઇનલી પૂરું થઈ ગયું છે ભોલેનાથના આશીર્વાદથી અને સરસ મજાની પૂજાઈ થઈ જાય અને ખરેખર અંદરથી હૃદયમાંથી એવો ભાવ પ્રગટ થયો કે સ્વયં ભોલેનાથ આપણા ઘેર આવ્યા હોય ને એવો મસ્ત ભાવ પ્રગટ થયો હૃદયમાંથી અને મસ્ત પૂજા થઈ જાય અને બહુ જ મજા આવી જાય. ટાઈમ થઈ ગયો છે, વરસાદે વચ્ચે થોડું આવી ગયો, અમે સ્કૂલમાંથી આવી ગયું છે અને બાના જોડે બેસી ગયું છે. પછી એવો ફૂલને બધું ઉતારી લેવાનું હોય છે તો મમ્મી બેસી ગયો છે. લાઇટિંગ એ કરી દીધું, જો લાઇટિંગ બહુ મસ્ત લાગે છે. કાલ હવામાં તાર ચડાવવા બાના જોડે પૂજા કરવા બે જવાનું હો બેટા. વરસાદ ચાલુ થઈ ગયો, હવે બધું પૂરું કરીએ મહાદેવનું. તે સુધી તો વરસાદે ચાલુ થઈ ગયો પાછો. અને હું જાદુમાંથી દડો લાવ્યો છે, એ નીચે બોલે ને એટલે નીચે આવશ નહીં મમ્મો, તું કર હું બોલું. હા, નીચે નીચે તા તો બે સ્ટેપમાં જ આવી ગયો, પેલો 3 સ્ટેપમાં આવતો હતો. નીચે નીચે પૂરો. તો જુઓ દોસ્તો, નાઇટનો આપણો મંદિરનો વ્યૂ કેવો મસ્ત લાગી રહ્યો છે. લાઇટિંગ એ કેવું સરસ લાગે છે. અને વરસાદ તો ચાલુ થઈ જશે, તે બંધ જ નહીં થતો. ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ ચાલુ છે, સ્પીકર લગાવ્યું છે તો કન્ટિન્યુ એ બોલે જાય છે. અને લાઇટિંગ એ મસ્ત કરી દીધું છે. આમ ફાઉન્ટેને આજ તો રેડી કરી દીધું છે, મતલબ રેડી જ હતો. તકલીફ એવી હતી કે ફક્ત કલર પેલો કુંડો હતો ને એની અંદર સેવા જોમી જતો હતો, તે આ સરસ રેડી કરી દીધું. હાલ તો વરસાદ ચાલુ છે એટલે બધું ભેનું ભેનું થઈ ગયું છે બહારની સાઈડ. તો દોસ્તો, આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ હાથ કે પગ પર કોઈ પણ પ્રકારની ડાર્કનેસ થઈ ગઈ હોય અથવા તો સ્કિન બ્લેક પડી હોય તો તેના માટે શું કરવું. તેના માટે તમારે જોઈશે બેસન, હળદર, દહીં અને મધ.
આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને જે પણ પાર્ટ બ્લેક પડ્યો છે તે 5 થી 6 મિનિટ મસાજ કરો અને પછી 10 મિનિટ સુકાવા દો અને પછી ક્લીન કરી દો. આ રીતે જો તમે રેગ્યુલર કરશો તો તમારી જે ડાર્કનેસ છે એ ધીમે ધીમે દૂર થઈ જશે અને સ્કિન બ્રાઇટ થશે. મજા આવી ગઈ. આજનો દિવસ બહુ મસ્ત રીતે પૂરો થઈ ગયો. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. બહુ મજા આવી ગઈ પૂજાને બધું કરવાની. આપણા વિડીયોનું હવે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.